આશીર્વાદ અને એ બ્રાહ્મણ ધનધામ વૃદ્ધિ થઈને અને ધન સંપત્તિથી યુક્ત થયા. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. પ્રથમો અધ્યાય પૂર્ણ. ઇતિ શ્રીમદ સત્યનારાયણ કથાયામ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સત્ય કોણ છે? તો રામાયણના અંદર માં ભગવતી પાર્વતી ભગવાન શિવ से કહે છે કે હે ભગવાન સત્ય કોણ છે? તો શિવજી માને કહે છે કે હે ઉમા, उमा कहूं मैं अनुभव अपना सत हरि भजन जगत सब सपना. आ जगत બધું સપના છે. અગર સત કોઈ વસ્તુ છે તો એ ભગવાનનું ભજન અને સ્વયં પોતે પરમાત્મા સત છે. બાકી સંસારમાં કોઈ સત્ય નથી. બધા નાશવાન છે. આપણે જેટલા પણ આ પૃથ્વી ઉપર આવ્યા છે બધા નાશવાન છે. કોઈ અજય અમર નથી. સત પરમાત્મા તો સતચિત આનંદ જે तीन વસ્તુથી બનેલા છે. સતચિત આનંદ. સત એટલે પરમાત્મા શ્રી ભગવાન હરિ. ચિત્ત એમને આપણા ચિત્તમાં વસાવો. ચિત્ત કહીએ આપણા મનને. બરાબર? તો સતચિત આનંદ તમે પરમાત્માના આપને ચિત્તમાં વસાવશો તો તમારો આનંદ થઈ જશે. ખાલી આપણે ટૂંક સમયમાં તમે આ શ્લોકનું અને શું આ ફાયદો ભગવાનને ચિત્તમાં લેવાથી? तो श्लोक है कि सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय. तीन प्रकारना ताप होय. दैहिक दैविक भौतिक तापा राम राज्य का हूँ नहीं व्यापा. तेणु तापोનો નાશ થઈ જાય ભગવાનનું સ્મરણ કરવાથી. આ ભગવાનના નામની મહિમા. તો એક સમયની વાત છે કે શુકો અને 88,000 ઋષિઓ ભેગા થયા નૈમિષારણ્ય તીર્થમાં. અને ત્યાં સૂતજી મહારાજ પધાર્યા, જે બહુ વિદ્વાન હતા. બધા સૂતજી મહારાજને નમન કર્યા અને સૂતજી મહારાજને બધા ઋષિ કહે છે કે હે ભગવાન, હે સૂતજી મહારાજ, આ સંસારમાં આગળ જે યુગ આવવાનું છે એ કલયુગ આવવાનો છે. કોણ યુગ આવવાના છે? કલયુગ. અત્યારે કોણ ચાલે? ખબર છે? કળિયુગ લે. તમે લોકો જન્મે એટલે કળિયુગ. કળિયુગ ત્રેતા શું યજ્ઞ? યજ્ઞમાં મોટા મોટા ખેતર હોય તો યજ્ઞ થાય. અત્યારે બનવી યજ્ઞ ફ્લેટમાં કોણ યજ્ઞ કરાવે? તો એવું કોઈ ઉપાય બતાવો જે સરળ હોય, સૂક્ષ્મ હોય, દરેક વ્યક્તિ એ ભગવાનની કથાને કરી શકે. તો સૂતજી મહારાજ કહે છે કે હે ઋષિઓ, એક સમય